લો બોલો. સાહેબને ઊંઘ આવે છે, આખી જિંદગી સૂતા જ રહેશે. હા, મને મજા નથી, પણ તોય ઘોડા વેચીને સૂતા છે. તો તું પણ સૂઈ જા ને, તને કોણે ના પાડી છે? એટલે જાગો છો ને, તો ઊભા થા, ચાલો મારે વાત કરવી છે. હું તો સૂતો છું, ઊંઘમાં બોલું છું. તો ઊંઘમાં પણ મારી વાત સાંભળવી પડશે. સાંભળો, સીધી રીતે તમને કહી દઉં છું, આ ઘર છે ને, આ ઘર આખું લૂંટાઈ જાય ને એની પહેલા જાગી જાવ ને તો વધારે સારું કહેવાય. લૂંટાઈ જાય એટલે? આ જાગી ગયો, હવે બોલ, કોણ ઘર લૂંટી જવાનું છે? હા, તમારા ભાઈ અને ભાભી. હવે શું થયું? આ મને સમજ નથી પડતી કે એક ઘરમાં દેરાણી જેઠાણી ભેગા થાય એટલે ઝઘડા સિવાય બીજું કંઈ કેમ ન થાય. આ સિરિયલો બહુ જોતા લાગો છો તમે. ઘરમાં પહેલા તો છે ને સિરિયલ બંધ કર. હું તો કહું છું કેબલ જ કપાવી નાખી આપણે. કરી દો, બધું જ બંધ કરી દો ને, ટીવીને છે ને ફેંકી દો તાપીમાં. એવું તો ના કરાય ને. ટીવી ફેંકી દેશું તો પછી હું પિક્ચર ક્યાં જોઈશ? સાંભળો પહેલા હવે મારી વાત. હા, તમારા ભાઈ એની પત્નીને મંગળસૂત્ર કરાવી આપ્યું. હા તો ડાયમંડનું. ડાયમંડનું? હા, ડાયમંડનું મંગળસૂત્ર? નથી વિશ્વાસ આવતો તો ચાલો બતાવો. ના હવે શીખો, કંઈક શીખો તમારા ભાઈ પાસેથી. પોતાની પત્નીને કેટલું સાચવે છે, અને મને 4 દિવસની મજા નથી તો પણ એકઈ વાર પૂછ્યું મને કે મને શું થયું છે ને શું નહીં. શું થયું છે તને? કીધું ને મજા નથી. આ શરદી થઈ ગઈ છે, તાવ આવે છે, જો કેટલો તાવ છે મને. ચાલ આપણે દવાખાને જઈ આવીએ. દવાખાને જઈ આવીએ? વાહ, આ દવાખાને જઈને શું થશે? આ મને છે ને મંગળસૂત્ર જોઈએ છે, મંગળસૂત્ર. તો કદાચ મને તાવ ઓછો આવશે. મંગળસૂત્ર તો છે તારી પાસે, પણ તારી વાત સાચી છે. આ ભાઈએ આવી રીતે ખર્ચો કરતા પહેલા એકવાર વાત તો કરવી જોઈએ ને. અને મેં એની પાસે પૈસા માંગ્યા તો મને કહે કે અત્યારે મંદી છે, હાથ પર પૈસા નથી, એવા બહાના કરતો હતો. તારી વાત સાચી છે, પણ હું ભાઈને શું કહું? ભાઈને શું કહું? ભાઈને જઈને પૂછો કે આ બધું શું છે, તને કોણે કહ્યું હતું કે મંગળસૂત્ર લઈ આવે? અને ઘરમાં કોઈ વસ્તુ આવે તો પેલા બધાને પૂછવું જોઈએ ને. આ મમ્મી મેં ખાલી 25,000 રૂપિયા માંગ્યા હતા તો શું કર્યું મમ્મીએ? ના પાડી દીધી ને, પૈસા ના આપવા દીધા. અને અત્યારે મંગળસૂત્ર આવી ગયું ઘરમાં તો પણ તમારા મમ્મી કંઈ ના બોલ્યા, તો મોઢામાં મગ ભરાઈ ગયા. ના, વાત સાચી છે. આઈ એગ્રી. મેં તને 25,000ની ના પાડી એના માટે સોરી, પણ મને એવી નથી ખબર કે ભાઈ આવી રીતના ખોટી રીતે પૈસા ઉડાવશે. જો મને ખબર હોત ને તો હું તને 25 નહીં 50,000 રૂપિયા આપત, પણ અત્યારે નથી એટલે અત્યારે ન માંગતી. મારે નથી જોઈતા પૈસા, હું તો તમને ચેતવવા આવી છું. તમે વિચાર કરો, અત્યારે મંગળસૂત્ર લઈ દીધું છે, કાલે સવારે એનાથી પણ વધારે ખર્ચો કરશે. એમને એમ તો છે ને આપણું આખું ઘર ધોવાઈ જશે. હા, અને આપણી પાછળ શું બચશે? આ બધા પૈસા આદિભાઈની પત્ની ઉપર વાપરશે તો આપણું શું, આપણા ભવિષ્ય માટે શું બચશે? તારી વાત સાચી છે દામિની. અત્યાર સુધી તો હું આ ભાઈ ભાઈ કરીને બધું જતું કરતો હતો. મને એમ કે ભાઈ કરે ઠીક, એને વધારે સમજ પડે છે તો ભલે હિસાબ કિતાબ એ સંભાળતો, પણ હવે મને લાગે છે કે મારે પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. અને મંગળસૂત્રની શું જરૂર હતી અત્યારે? હા, તમને પૈસા આપી દેવાય ને. તમે પૈસા માંગ્યા હતા તો તમારે જરૂર હોય તો જ પૈસા માંગ્યા હોય ને. હવે તમને પૈસા આપી દીધા હોત તો એ પૈસા કેટલા કામ લાગત તમને? પણ નહીં, એમને તો પોતાની પત્નીને મંગળસૂત્ર કરાવી આપવાનું હતું ને, એટલે તમને પૈસા ના આપ્યા. સમજી ગયો, તારી વાત હું એકદમ સમજી ગયો. હવે છે ને, હવે પણ હું શું કરું? હું શું કરું? અરે જઈને તમારા ભાઈનો કાટલો પકડો અને કોઈને કે મને કેમ પૈસા ના આપ્યા, ને તારી પત્ની માટે તું મંગળસૂત્ર લાવ્યો જ કેમ? ઘરમાં કોઈને પૂછ્યું નહીં ને આવી રીતે તું ખર્ચા કરતો રહીશ તો ભવિષ્યમાં શું થશે? આ પૈસા બધા વાપરી નાખીશું, શું કરશું? બધાય ભીખ માંગશું? હા, એ બધું તો હું કહી દઈશ, પણ કાટલો પકડવા વાળું થોડું વધારે નહીં થઈ જાય? ઘરમાં આવી વાતમાં મારામારી તો ના કરાય ને. હું તો કહું છું કાટલો પકડીને 2 ઝાપટે મારી દેજો તો જ ભાન આવશે. આ કહેવાય છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ તમારા ભાઈને તમે સમજાવશો ને તો એમ નહીં સમજે, એને 2-3 લાફાની જરૂર છે. આ કેવી વાત કરે છે તું? ના, પછી એ સામે મને મારશે તો? અને એમ પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે મારામારી સારી ન લાગે. પણ ના, તારી વાત એકદમ સાચી છે. હું એની સાથે વાત કરીશ, કડક શબ્દોમાં કહીશ કે આ રીતે તો નહીં ચાલે, નહીં ચાલે આ રીતે. પાક્કું? હા હા પાક્કું. આ તમાજી સટકલી જોઉં છું
હવે કેવા સિંગમ થાવ છો ને. જાઉં હા પાક્કું ને? હા. પછી એમ ના કહેતી કે આવું બોલ્યા ને આવું બોલ્યા. હું મારી રીતે જે પણ આવશે એ બોલી નાખીશ. હવે જઈને સિંગમ થાવ નહીં તો સિંગચણા થઈને રહી જાશો. ના ના, આઈ એમ ગોઈંગ. તું જો હવે. પણ હળવે શું થયું? તું ભાભી માટે મંગળસૂત્ર લાવ્યો? હા લાવ્યો ને, બહુ મસ્ત છે. હા નવી જ પેટર્નનું હતું. કેટલાનું? ફક્ત 49,999. હે? 49,999? હે? તો પછી ₹1 વધારે નાખીને 50,000 પૂરા જ કરી નખાય ને. ઓછા શું કામ રાખ્યા? સારું ન લાગે ને. 50,000 કોઈને કહીએ તો મોટી રકમ થઈ જાય. 49,000 રાખીએ એટલે નાની રકમ લાગે ને. મેં પરમ દિવસે ₹15,000 માંગ્યા હતા. એ કેટલી રકમ લાગતી હતી તને, મોટી કે નાની? મોટી હતી ને. હા અચ્છા, ભાભી માટે 50,000 સોરી 49,999 મંગળસૂત્ર તું લાવી શકે અને ભાઈને ₹15,000 નથી આપી શકતો. એ પણ મારે બિલ પેમેન્ટ કરવાના હતા, એના માટે માંગ્યો હતું. તો તારી પાસે પૈસા નથી ત્યારે તો તું બહાના બનાવતો હતો. અત્યારે પૈસા નથી, ફલાણું ઢીકણું શું કહેતો હતો ત્યારે તું? હા બધું જ કહેતો હતો. ત્યારે પૈસા નહોતા જ મારી પાસે. અને અત્યારે મેં કોઈ રોકડા નથી આપ્યા, બાકી રાખ્યા છે. ધીમે ધીમે હપ્તેથી આપવાનો છું. એ તો હપ્તેથી ખર્ચો તો ખર્ચો જ કહેવાય ને. આજે કમાઈને કાલે આપો કે કાલે કમાઈને કાલે આપો, આપવાના તો છે જ ને. આપવાના જ છે, હું ક્યાં ના પાડું છું નથી આપવાના. પણ તું 15,000 એક સાથે માંગતો હતો. 15,000 કેવી રીતે આપું તને એક સાથે ન હોય તો? આ તો ગમે ત્યાંથી માંગીને આપવા જોઈએ ને. મને આપવા માટે તું ક્યાંયથી પૈસા અરેન્જ નથી કરી શકતો અને ભાભીના મંગળસૂત્ર માટે તું ગમે ત્યાંથી ઈએમઆઈ કરાવી શકીશ, એડજસ્ટ કરી શકીશ. મારા માટે ₹15,000 નતો એડજસ્ટ કરી શકતો? અરે પણ શું છે આ? હા ભાભીનું મંગળસૂત્ર. સાંભળ મારી વાત. અત્યાર સુધીમાં એને કોઈ વસ્તુ માટે કઈ માંગ નથી કરી અને મેં કઈ એવું બધું આપી નથી દીધું એને. કઈ આટલું આપીને કહે છે મેં કઈ આપી નથી દીધું એને. હમણાં દામીની ખરીદી કરવા માટે પૈસા માંગતી હતી તો મેં એને તો ના પાડી દીધી. અરે એમને તો હાલતા ને ચાલતા ઊભું જ હોય છે. કઈ ને કઈ ખરીદી કરવી હોય છે, કઈ ને કઈ વસ્તુ જોતી હોય છે. એ કઈ ઓછી રકમ માંગે છે? ભાભી કરતા તો ઓછી જ માંગે છે. ભાભી 20,000 ની ખરીદી કરે ને ત્યારે દામિની 2,000 ની ખરીદી કરે છે. કારણ કે હું એને પૈસા આપતો જ નથી. મને એમ કે 2 પૈસા બચાવશું તો ભવિષ્યમાં આપણને કામ લાગશે. પણ ના, આ શેઠ તો છે ને નવાબ બની ગયા છે. પૈસા ઉડાવે છે. 50,000 સોરી 49,999 ના મંગળસૂત્ર લાવીને ઉડાવે છે. જરાક બોલવામાં વિચાર તો કર. આ તું નથી આપતો છતાંય દામિની વહુ પાસે બધી વસ્તુ આવી કેવી રીતે જાય છે? એ તો એના પિયરિયાના પૈસા ભેગા કર્યા હોય ને એમાંથી ખરીદીઓ કરતી હોય. હું નથી આપતો આટલા બધા પૈસા. હા તારી પાસે ક્યાં પૈસા બચે છે? આ તું નથી આપતો છતાંય તારા ખાતામાં રૂપિયો તો હોતો નથી. ખબર નહીં ક્યાં જાય છે. આ તો ક્યાંથી હોય? કારણ કે હું ઘર ખર્ચમાં પૈસા આપું છું. તું ઘર ખર્ચમાંથી કટકી કરીને ભાભી માટે ખર્ચાઓ કરે છે એટલે મારી પાસે નથી બચતા. ફરિયાદ કરવા આવ્યો છે, બાંધવા આવ્યો છે, ઝઘડો કરવા આવ્યો છે તું? તો સાંભળી લે. હા બોલ. ભલે આવ્યો, પૈસા મેં ખોટી જગ્યાએ કોઈ રીતે બગાડ્યા નથી. આ પહેલી વાર કઈ વસ્તુ લઈને આપી છે ને એટલા બધો તારે બોલવાનો શોખ થતો હોય તો બોલી શકે. બોલ. પહેલી વાર નથી આપ્યું. દામિની વારે ઘડીએ મને ફરિયાદ કરતી હોય છે કે આજે તો ભાઈ ભાભી માટે સાડી લાવ્યા, આજે બેંગલ્સ લાવ્યા, આજે ચપ્પલ લાવ્યા, આજે પરફ્યુમ લાવ્યા. તો એ બધું ખરીદીમાં ના ગણાય? ગણાય. હા પણ એ કોઈ દિવસ માંગતી નથી અને તારી ઘરવાળી કોઈ દિવસ બાકી મૂકતી નથી. ઓ ભાઈ, એને હું લઈ પણ નથી આપતો ને. અને તમે તો માંગે એટલે તરત આપી દો છો લાવીને. એનું શું? તને લેવાની કોણ ના પાડે છે? તારે કઈ દેવું હોય તો વસ્તુ આપી શકે પણ તારી ઘરવાળીને ગમશે નહીં. કારણ કે તું લઈને જાય છે એટલે કે બસ આ સસ્તી વાળી વસ્તુ લઈને આવ્યા, પરફ્યુમ આવું લવાય. તને તો કઈ લેતા જ નથી આવડતું. ત્યાંથી તારું નાક કાપી નાખે એટલે તું ક્યાં જવાનો? એ મારો પ્રશ્ન છે. હું ઘર ખર્ચની ચિંતા કરીને નથી લાવતો. તારી જેમ પૈસા ઉડાવવામાં મને રસ નથી. પૈસા કોઈ ઉડાડતું નથી. હા વસ્તુ લાવ્યો છું તો સામી દેખાય છે, એને ઝીરો નથી કર્યા. આ તું છે ને તારી ઘરવાળીને સમજાવ કે ઓછા ખર્ચા કરે. પિયરમાંથી લઈને આવે છે, ગમે ત્યાંથી માગીને આવે છે. આ તારું એ લોકો સામે નાક કેવું રહ્યું? ગાંડી સાસરે જાય ને ડાઈને સલાહ આપે. હું મારા ભાઈને તો સમજાવી નથી શકતો અને ઘરવાળીને શું સમજાવવાનો? એને કહીશ એટલે એ કહેશે કે પેલા ભાઈને તો સમજાવો. ભાઈ તો કોઈ વાતમાં સમજતા નથી. તમને તો કોઈની ચિંતા જ નથી, કોઈની પડી જ નથી. હા નથી કોઈની ચિંતા નથી, કોઈની કઈ નથી પડી. હજી આવું બીજું મંગળસૂત્ર લાવવાનું છું મારા માટે. લે 49,000 ની બદલે હવે છે ને 99,999 હું લઈને આવીશ. લાવીને બતાવ, પછી હું જોઈશ ને પછી તારી સાથે વાત કરીશ. અને હજી કહું છું આ તે બરાબર નથી કર્યું અને બીજી વખત આવું કરીશ ને તો મજા નહીં આવે. હા તો ભાઈ મજા તારે નથી લેવી જીવનમાં. હા
તારે જે કરવાનું છે ને એ કર. મને શિખામણ આપવાનું રહેવા દે. આ ઘરમાં ઝઘડા જેના હિસાબે ઊભા થાય છે ને એને બંધ કરતો ઘણું છે. ત્યાં તો કંઈ ચાલતું નથી અને મને કેવા આવે છે. ઝઘડા તારા હિસાબે જ થાય છે. તે આ કર્યું છે, શરૂ કોણે કર્યું આ? આ બધું ગમે તેથી મારી માથે આવી જાય. મેં કંઈ કર્યું નથી છતાંય તે વાંક તો મારો જ આવ્યો. હા, આટલા ખર્ચા કર્યા પછી પણ કહે છે કે મેં કંઈ કર્યું નથી. હાલ છે ભાઈ.